આવી ગયા કપડા લેવા માટે, નીકળી ગયા પ્રોગ્રામમાં જવા માટે. જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે કન્ડિશનર થી માથું ધોયું એટલે થોડા હવામાં આવી ગયા હો. ત્યાંથી આવી ગયા થોડો ગેરેજ નો સામાન લેવા માટે, નીકળી ગયા પાછા ગેરેજે. ત્યાંથી આવી ગયા થોડા કપડા લેવા માટે અને પાછું પ્રોગ્રામમાં જવાનું ને કપડા લેવાના હતા બાપુ ને ફ્લેક્સિબલ ને બધું ચેક કરે ને. આ લે જો ને अच्छा लगता है। આ ચકલી કે કપડા તો મારે લેવા હે, પણ કોઈ સામેથી પૂછે તો ને, કેમ કે આ રિહામણી કરીને પાછી ત્યાં મોટા ઉપાડે ફોર્મમાં કપડા તો લઈ લીધા, પછી બિલ જોયું તો ફાટી પડ્યો. ના તો બિલ તો તમારા ભાઈ આપી જ દીધું. હેલો અખાય, અમારા મેન માણસ જેની અમે રાહ જોતા હતા એ આવી ગયા. જય માતા. ત્યાંથી નીકળી ગયા પ્રોગ્રામમાં જવા માટે ને ગાડી તો તમારો ભાઈ જ ચલાવે ને. ત્યાંથી આવી ગયો રોડ ઉપર ને આ ભાઈ આપણને ફ્લેક્સ મારતા હતા, આપણે સામે ફ્લેક્સ મારી દીધું. ત્યાં લાઈટો વાળા ઝાડ જોઈને વિચાર્યું એકાદ બે ઘર લઈ લઈએ. ત્યાં ઘર વાળાને જોઈને વિચાર આપણે માંડી વાયરો. આવી ગયા પ્રોગ્રામમાં ને લઈ લીધી પેલા જ ભાણે ડીશ. ને આ પ્રોગ્રામ તો આપણા શેઠના મિત્રનો હતો ને તમારા ભાઈને વીવીઆઈપી મહેમાનમાં એન્ટ્રી આપી દીધી હો. ને આજે તું એ ઠોટા એટલે ફેવરેટ. ત્યાંથી આપણે તો બે હાથે વજોડવા માંડ્યા ને આ ચકલી તો આપણી જોડે હોય ને. આ ભાઈને જોઈને લાગ્યું કે બે લાઈન તો આપણે ગાઈ લઈએ ને પછી વિચાર આવ્યો કે છુટ્ટી બ્રેડ મોઢા પર આવશે ને વિચાર બદલીને આવી ગયા ઘરે ને આજે થોડી ઠંડી ઓછી છે. શું કેવું તમારું? હે આજે બ્રેડ થોડી વધારે થઈ ગઈ હતી એટલે આપણને ઊંઘ આવી ગઈ. તો જય શ્રી કૃષ્ણ બધા.